વડોદરામાં ફરી બીએમસીની બેદરકારી. હરિનગર બ્રિજ નીચે કામગીરી દરમિયાન મુખ્ય પાણીની લાઇન તૂટી લાખો ગેલન પાણીનો થયો વેડફાટ. વડોદરા શહેરના હરિનગર બ્રિજ નીચે આજે સાંઈબાબા મંદિર નજીક વડોદરા મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતી તકેદારી નહીં રાખવામાં આવતા પાણીની મુખ્ય લાઇન તૂટી જતાં હજારો લીટર ચોખ્ખું પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. લાઇન તૂટતાની સાથે જ જોતજોતામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું અને મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અનેક સ્થળોએ ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો. આ ઘટનાના કારણે હરિનગર સહિત આસપાસના અનેક રહેણાંક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. આકરી ગરમી વચ્ચે પાણીની સમસ્યા ઊભી થતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નાગરિકોએ તંત્ર અને કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટર સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં એક તરફ પાણીના પૂરતા દબાણ અને પુરવઠાની સમસ્યા છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીને કારણે હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. ઘટનાની જાણ થતાં જ પાલિકાના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. તૂટેલી લાઇનના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.